ભક્તિમાંથી તમામ વસ્તુનું પ્રાગટ્ય થતું હોય. જે માણસમાં ભક્તિ ન હોય, પછી જે ધર્મમાં માનતો હોય એનામાં એના ધર્મ પ્રત્યે રહેશે ધર્મ તો રહેશે ધરા, નહીતર ખપ જાહે ખુરતાડ. તારા ધર્મ ઉપર વિશંબર હવે રાખ ને તું રાણ. રહેશે ધર્મ તો રહેશે ધરા. અને જેના જીવનમાં ભક્તિ જ્યાં સુધી ન પ્રગટે ત્યાં સુધી શક્તિ સુધી કોઈ દી પહોંચી નથી શકતી. યાદ આવે છે મહારાણા પ્રતાપ. નાના ભાઈ જગમાલને થોડી ઘણી ભૂલ, જગમાલને નિંદરમાં બોલાઈ ગયું, પ્રતાપ તો મોટા છે, ઈ જ ગાદીએ બેહે, હું ગાદીએ નહીં બેસી શકું. આ સહેજ ગેરસમજને લીધે જેમ હોપારીને ઠોકર મારી દે એમ મહારાણા પ્રતાપ ને મહારાણી બે એમ કહેવાય કે ચિત્તોડમાંથી નીકળી ગયા. મહારાણા પોતાના પિતા ઉદયસિંહને મનોમન પગે લાગીને કીધું, પિતાજી માફ કરજો, પણ હું જ્યાં સુધી મેવાડમાં બેઠો, ચિત્તોડમાં બેઠો હોઈશ ત્યાં સુધી મારા ભાઈ જગમાલને મારા પ્રત્યે દ્વેષ રહેશે, એની કરતા હું જ નીકળી જાઉં. અને મારે તો આ ધરા બચાવવી છે, તો હું જ્યાં બેઠો હોઈશ ત્યાં. એના 2-3 મિત્રો પઠાણ છે મહારાણા પ્રતાપના, ભીલો છે. અને એવા ભીલો છે કે આમ બાણ છોડે ભીલ, અને બાણ જાતું હોય એની વાત બીજું બાણ છોડે એટલે આગલા બાણને ફાડી નાખે. એક હકીમ ખાન પઠાણ એના સેનાપતિ છે. વાત બહુ વાંચવા જેવી છે બધી વાત. આ બધા સાથે રહીને જ ચાલ્યા છે. ટૂંકી વાત લઈ લઉં. હવે રાણાને વૈરાગ લાગ્યો છે અને મહારાજ તુલસીદાસજીને અકબરે એમ કહેવાય કેદ કર્યા. કોઈ અકબરના કાન ભંભેર્યા કે આ છે એ ઢોંગ કરે છે, ધતિંગ કરે છે, ખોટી ખોટી અફવાઓ કરે છે કે આને મણદાને ઊભું કર્યું. જેની આંખું વહી ગઈ હતી એની માથે હાથ મૂક્યો તુલસીદાસે તો એની આંખ આવી ગઈ, એને ઢોંગ કર્યો છે. માટે આ ઢોંગ બંધ કરાવો. અને કાશીના માંથી એને ઉઠાવી જવામાં આવ્યા. અને જેથી એને પૂર્યા અકબરે અને કહેવાય ગયો, સાહેબ એક વાત તો એવી મેં સાંભળી છે, પહેલી વેલી હનુમાનજી ચાલીસા પહેલી વેલી તુલસીદાસજી અકબરની કચેરીમાં બોલ્યા, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. પેલા તો કીધું તે કે 19 કેમ ન કરી, તે સલામ કેમ ન કરી, એના સેનાપતિઓએ કીધું. અને ત્યારે તુલસીદાસ બોલ્યા કે બડો તો वो है, हम तो सब उसकी रैयत है, प्रजा है. કાકાને કેદ કરો. કેદ કર્યા અને હનુમાન ચાલીસાનું જયારે એમ કહેવાય કે એને પ્રાગટ્ય કર્યું. અને સાહેબ હજારો વાંદરાઓ, ઇતિહાસ ગવાહ છે, ઇતિહાસ સાક્ષી છે કે હજારો વાંદરાઓ અકબરની કચેરીમાં ઘૂસી ગયા. અને તેથી એની બેગમ સાહિબાએ કીધું, જહાપના એક સંત કા હૃદય કો આપને ઠેસ લગાયા, એ પરિણામ હે ये. અને કૃપા કરીને આને વહેલી તકે છોડી ગયો. એને છોડી દીધા. આવ્યા વાતને સમાચાર મહારાણા પ્રતાપના કાને એમ કહેવાય કે આવ્યા એટલે કીધું જો આવો મહાપુરુષ આ ધરતીમાં હોય તો હવે એને ચરણે વયું જવાય. અને કહેવા ગયો, સાહેબ મહારાણા પ્રતાપે જે એમ કહેવાય કે તુલસીદાસને ચરણે જાય છે અને મળે છે અને કીધું કે આપ મને શિષ્ય બનાવો, આપ મને દીક્ષા આપો. प्रताप आप तो मेरे परिवार के हैं. गोसाई जी मैं आपका परिवार का कैसे? कि आप राम का वंशज है, मैं राम का शिष्य हूं, इसलिए आप मेरे परिवार के हैं. તો મને દીક્ષા આપો. દીક્ષા દેવા માટે કાં જો પરણેલો હોય તો એની પત્નીનો રાજીપો હોવો જોઈએ અને પરણ્યો ન હોય તો એની જનેતાનો રાજીપો હોવો જ પડે. કાં તમારી જનેતા પહેલી ભિક્ષા લઈ આવો અને કાં તમારી પત્ની પહેલી દીક્ષા એમ કહેવાય ભિક્ષા લઈ આવો. એની ભિક્ષા આવે અને એની જો મંજૂરી મળે તો હું તમને દીક્ષા આપું. અને કહેવા ગયો મહારાણી આવે છે અને તુલસીદાસજીને કહે છે કે હું તો આને પગલે હાલનારી છું. મારો રાઘવ જો એમ કહેવાય કે મહારાણી સીતાને એમ કહેતા જાઓ તમે એકલા વનમાં. અને તેથી જનક વૈદેહીની દીકરીએ જો પાછું વાળું ન જોયું હોય તો હું પ્રતાપની રાણી છું. પ્રતાપ એમ કે મારે દીક્ષા લેવી તો હું હસતા હસતા એને રજા આપી દઉં. પણ એને એનો ધર્મ સમજાવો. શું આ દેશની ક્ષત્રિયાણીએ એક સંતને કીધું છે કે એને એનો ધર્મ તમે દીક્ષા આપો પડે, એને એનો ધર્મ સમજાવજો. આનું એમ કહેવાય કે મહારાણી ન્યાલી હાલતા થઈ ગયા અને મહારાણી જે હાલતા થયા પાછા 2 ડગલા ભરી અને મહારાણા પ્રતાપના પગે લાગીને એટલું કીધું તમારી દાસીને માફ કરજો.
અને મારી ચિંતા ન કરતા. હું જ્યાં બેઠી હશ, પણ તમે જે પંથે હશો ને એ પંથે સદાય ને માટે એમ કહેવાય કે હું આપના માટે પ્રાર્થના કરતી હશ. અને કહેવાય ગયો સાહેબ, તુલસીદાસજી કહે છે મહારાણા પ્રતાપને કે તમારી આવશ્યકતા કાશીએ નથી, તમારી આવશ્યકતા મહારાણા પ્રતાપ અત્યારે ચિત્તોડમાં છે. ચિત્તોડ તમારી રાહ જોઈને બેઠું છે, મેવાડ તમારી રાહ જોઈને બેઠું છે. તમારા માટે માળા અમે લેશું, રાષ્ટ્રને માટે ભાલા તમે લ્યો સાહેબ. તારા હાથમાં પ્રતાપ ભાલો હારો લાગે, તારા હાથમાં માળા હારી ન લાગે. આ વાત કહેવાનો મારો અર્થ એ છે સાહેબ, સમય આવે આ બધું વ્યવસ્થિત થવું જોઈએ. ક્યાં હતા આપણે? ભોળાનાથની ભક્તિ. હે મહાદેવ, ઉમાપતિ આવો બચાવો. ભોળાનાથ પ્રોગ્રામમાં જતા, એની કૃપા વગેરે થાય એટલું માણસ ભેગું. ભોળાનાથ કે હું છે ભાઈ, જટ બોલી ક્યાંય પણ માયાભાઈ નો રાઉન્ડ ચાલુ છે. આવા દ્રષ્ટાને કોઈ ખોટી મજાક ન લેતા. ભગવાનને ભેગો રાખવાની આ વાતું છે. આપણી વાતુમાં એને ભેગો ન રાખીએ તો કોને રાખવા? એટલે મહાદેવ કીધું કેમ ભાઈ? તા કે મારા ઘર સુધી હારે હાલો. અને ભીડ પડે ત્યારે ભગવાનને જ પ્રાર્થના કરો ને બીજા કોને કરો તમે? આ તો એક સામાન્ય વાત કે પણ છે હું તક છે નહીં, તમે મારી હારે હાલો, મારે ઘરે હાલો. ડોરવેલ દબાવું, દરવાજો ખુલે ત્યારે મારી આડા ઉભા રહ્યો કે પણ તકલીફ ઓલી ઘા કર્યા વગર રહેવાની નથી. અને તમારે મોટી જટા તળિયું આવે ને, અમારે હાવ ટાલ્યું પડ્યું છે આપણા, સીધા તડાકાત બોલશે. પણ મહાદેવ કે ભાઈ તકલીફ છે એ તો કે તકલીફ બીજું કાંઈ નથી, હું 11 વાગ્યાનું કહીને આવ્યો હતો. તક વાગ્યા કેટલા? તક 3. તો ભોળાનાથે દોઢ દીધી કે હું એ 12 નું જ કહીને આવ્યો હતો. એ ગોવિંદ મેર કહે સેતી જાને જીવડા, જવાના દિવસો આવી ગયા છે ઢુકડા. છેતી જાને જીવડા, જવાના દિવસો આવી ગયા છે ઢુકડા. તને સંતો સમજાવે છે સાનમાં, તને સંતો સમજાવે છે સાનમાં. તારે રેવું ભાડાના મકાનમાં, એ ભાઈ રેવું ભાડાના મકાનમાં. શાને 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 જીવ શાને ખરે છે ગુમાનમાં. તારે રેવું ભાડાના મકાનમાં. જાને જીવડા, જવાના દિવસો આવી ગયા છે ઢુકડા. તને સંતો સમજાવે છે સાનમાં, તને સંતો સમજાવે છે સાનમાં.
જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. તાળી પડો તમારા રામની રે, બીજી તાળી ન હોય જો. આવતી એક ફેરી તાળી પાડો બધા, એક જ કરી આટલા રૂપિયા માટે નાખી દે. એ તાળી તાળીમાં ઘણો ફેર છે રે, કોને તાળી લેવાય જો.